કેમ છો? મજામાં? આજે હું આવી ગઈ છું મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં તરબ એવું ગામડું. આ એક નાનું ગામડું હતું પણ આજે આ આખા ગુજરાતમાં પ્રખ્યાત થઈ ગયું છે વાળીનાથ તરીકે. તમને બધાને જય વાળીનાથ. અને બીજી વાત કે જે શિવયાત્રા નીકળી હતી આપણા બધાની સિટીમાંથી, તમારી સિટીમાંથી નીકળી જશે એ વાળીનાથની અહીંયા પ્રતિષ્ઠા થવાની છે 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી. અને હા, અહીંયા તેમની જે બળદેવગીરી બાપુ હતા તેમની ઈચ્છા હતી કે અહીંયા મંદિર બને, એટલે જ આ મંદિરનું આયોજન કરવામાં આવ્યું છે. તો તમને પણ બધાને એક રિક્વેસ્ટ કરીશ કે અહીંયા જરૂરથી પધારજો. થેન્ક યુ, ધન્યવાદ. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? આજે હું આવી ગઈ છું મહેસાણાના તરબ ગામમાં. અહીંયા વાળીનાથનું મોટું મંદિર બનવામાં આવી રહી છે અને આની પ્રતિષ્ઠા છે 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી. અને આ શિવયાત્રા તમારા પણ સિટીમાં નીકળી હશે તો મને ખબર છે. તો તમારી સિટીમાં નીકળી હોય તો કમેન્ટ કરવાનું ના ભૂલશો ને એકવાર તમે આ ગાદીના દર્શન જરૂરથી કરજો. તો અહીંયા ગૌશાળાની પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે તેમને ઠંડી પણ ના લાગે એટલી મસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. ના આવો તો તમારે તરફમાં જમવાની પણ અહીંયા સારી એવી સગવડ કરવામાં આવી છે. અત્યારે અહીંયા બનાવવામાં આવી રહ્યું છે ભોજનાલય. તમે એકવાર એનું ભોજનાલય જોવો કેવું બને છે. કરોડોના રૂપિયામાં આ બનાવવામાં આવે છે, રાજમહેલ જેવું. અને અહીંયા બીજી એક વાત, મહેમાનોને રહેવા માટે પણ સારી એવી સગવડ કરવામાં આવી છે. તમે અહીંયા આવો તો તમારી તકલીફ ના પડે. એકવાર પાછળ તમે લુક જોઈ શકો કે જે પ્રતિષ્ઠા થવાની છે, હવન કુંડીઓ બનવાની છે. અને બીજી વાત કે મહેમાનો ત્યાં જમવાની બમવાની 7 દિવસ જે સગવડ આપવામાં આવશે તે હું તમને બતાવીશ. ચાલુ વાત. તો તમે મારા પાછળ જોઈ શકો છો કે અહીંયા બગીચો અને આખું વાળીનાથ જે ધામ બનવાનું છે તે આખું દેખાય છે. તો ફ્રેન્ડ્સ, આ હવનકુંડીઓ વાળીનાથથી પ્રતિષ્ઠા થવાની છે તે બધા આ હવનકુંડીમાં બેસશે. અને એક વાત, આ હવનકુંડીઓ 1100 જેટલી છે. તો ધન્ય કહેવાય છે. જય વાળીનાથ.
તો તમે જોઈ શકો છો અહીંયા બધા મંદિર જેવું જે બનાવવામાં આવ્યું છે નાનકડું, અહીંયા બધા દેવ બેસાડવામાં આવશે એમ કહે છે. અને તમે જોઈ શકો બીજી બધી મોટી કુંડી પણ બનાવવામાં આવી છે. અને આ એક બીજી મજાની વાત કે અહીંયા કોઈ મજૂર લોકો નથી આવ્યા, આ એમની જ સમાજની સ્ત્રીઓ છે કે જે પોતાની રીતે આ બધું કરી રહી છે. એકવાર તમે જુઓ, આ લીંપણથી કરવાનું છે ગૌ માતાના. તો ધન્ય છે કે આવી રીતે કરવું. એટલે આમ આમ કરો આપણે બીજું બસ આ કરો તેટલા કમું હરખું કરી દો એ તો. હા લે બસ હા કરો તેમ તો પછી હરખું જ હું કરી દઉં. હા એટલી ખબર તો છે. કર્યું, મને સેવાનું સૌભાગ્ય મળ્યું, તે ધન્ય થઈ ગઈ મારી જીવન. ને તમને બધાને એક વાત કહીશ કે અહીંયા આવવાનું ના ભૂલશો, જરૂરથી અહીંયા પધારજો, તમારું જીવન પણ ધન્ય થઈ છે. થેન્ક યુ, ધન્યવાદ. જિલ્લાના વિસનગર તાલુકામાં તરફ એવું ગામડું આવેલું છે. તો તમને બધાને હું એટલી જ રિક્વેસ્ટ કરીશ કે તમે બધા અહીંયા આ 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરીમાં જે પ્રતિષ્ઠા થવાની છે એમાં જરૂરથી પધારજો. થેન્ક યુ, ધન્યવાદ. જય વાળીનાથ. જય વાળીનાથ. ગાઈસ, આ બધા લોકો તમે જોઈ શકો છો, આ બધી બહેનો આ આવી છે અહીંયા વાલીનાથની પ્રતિષ્ઠામાં સેવા આપવા. એકવાર તમે આ જે હવન કુંડીમાં કામ કર્યું છે, જે લીંપણથી સેવા આપી છે કરીને, એ આ બધા લોકોએ આપી છે. તો એમના માટે એકવાર ધન્યવાદ કહીશ. અને તમારે બધાને ખાલી જય વાળીનાથ કહેવાનું છે. બોલો જય વાળીનાથ. તો આ મેઇન ગેટ બની રહ્યો છે. અત્યારે હું આવી છું પણ અહીંયા બધું કામ ચાલુ છે. હવે ધીરે ધીરે પૂરું થઈ જશે પ્રતિષ્ઠા પછી. અહીંયા મેઇન ગેટ બને છે. આ અહીંયા આ વિદ્યાર્થીની સ્કૂલ, અહીંયા ગામના સ્કૂલના વિદ્યાર્થીઓને અહીંયા તેમના સર ટીચરો અહીંયા દર્શન કરાવવા સ્પેશિયલ તેમને લઈને આવે છે, બધું બતાવવા. તો અહીંયા બળદેવગીરી બાપુની સમાધિ આવેલી છે અને બીજા પણ 4 હતા ગુરુજી, એમની પણ અહીંયા જીવત સમાધિ પણ અહીંયા બનાવવામાં આવી છે. આ બધી દેખાય છે તેમની સમાધિ છે. અને આ બળદેવગીરી બાપુની સમાધિ. જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવા ના ભૂલજો. અને બીજી એક વાત કે બાજુની બેલ આઇકન ક્લિક તો જરૂરથી કરજો. અને આ પ્રતિષ્ઠામાં તમને પધારવા હું વિનંતી કરીશ કે આવો મોકો તમને બાર ના મળે. તો જરૂરથી અહીંયા દર્શનાર્થે પધારજો. થેન્ક યુ, ધન્યવાદ.